નમસ્કાર કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે હું છું રિશા વેગડા। અમારા વિશેષ કાર્યક્રમ ભાગ્ય લાભમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, નીચે દર્શાવેલા નંબર પર આપ ફોન કરી આપના ભવિષ્ય વિશે માર્ગદર્શન મેળવી શકો છો। આપના ભવિષ્ય માટે માર્ગદર્શન આપવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે શ્રી દક્ષેશ શાસ્ત્રીજી। શાસ્ત્રીજી, અમારા વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। હર હર મહાદેવ। શાસ્ત્રીજી, રાશિફળ તરફ નજર કરીશું। મેષ રાશિના જાતકોનો કાલો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશો। નમઃ શિવાય શાંતાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય યોગીનામ પતયે નમઃ। ભગવાન શ્રી ગુરુ શિવજીના ચરણોમાં નમસ્કાર। આપણે 12 રાશિના આવતીકાલ વિશે જાણીશું। તે પહેલાં આવતીકાલે નક્ષત્ર કયું છે અને દિનનો મહિમા તે વિશે જાણીશું। તો આવતીકાલનો વાર એટલે બૃહસ્પતિવાર અને સ્વાતિ નક્ષત્ર, એટલે સ્વાતિ નક્ષત્રના સ્વામી રાહુ દેવતા છે। એટલે જે વ્યક્તિની જન્મ કે જે વ્યક્તિની કુંડલીની અંદર રાહુ દૂષિત છે તેમના માટે આવતીકાલનો દિવસ સાવધાનીપૂર્વક પસાર કરવાનો રહેશે। જે વ્યક્તિ એટલે જે સ્ત્રી પુરુષની કુંડલીની અંદર કાળસર્પ યોગ બની રહેલો છે અથવા તો જે સ્ત્રી પુરુષની કુંડલીની અંદર ચાંડાલ યોગ બની રહ્યો છે, અંગારક યોગ બની રહ્યો છે કે રાહુ દ્વારા ગ્રહણ યોગનું નિર્માણ થયેલું છે, તેવા લોકોએ આવતીકાલનો દિવસ ચોક્કસપૂર્વક સાવધાનીને સાવચેતીપૂર્વક પસાર કરવાનો રહેશે। તેની સાથે જેમનું જન્મ નક્ષત્ર સ્વાતિ, આદ્રા અને શતભિષા નક્ષત્ર છે તેવા લોકોએ પણ આવતીકાલનો દિવસ સાવચેતીપૂર્વક સાવધાનીપૂર્વક પૂર્ણ કરવાનો રહેશે। આવતીકાલે સ્વાતિ નક્ષત્ર છે અને સ્વાતિ નક્ષત્રના સ્વામી રાહુ દેવતા છે, એટલે મેષ રાશિના જાતકો માટે આવતીકાલનો દિવસ। શાસ્ત્રીજી, આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે। હેલો જી, આપની જન્મ તારીખ જણાવશો? 26/9/90। જી, આપનો જન્મ સમય? સવારે 7 થી 9। જી, આપનો જન્મ સ્થળ? અંકલેશ્વર। જી, આપનો પ્રશ્ન શું છે? એને છે ને બટન ને એટલે પગાર નહીં બટન બીજી જગ્યાએ નંબર નહીં લાગતો। જી, આપણે માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે। નામ શું છે? અંકલેશ્વર ઓકે, મુકેશભાઈ નામ છે। અચ્છા, અને પ્રશ્ન શું છે આપનો? નોકરીનો પ્રશ્ન છે, પગાર અને એટલે પ્રોજેક્ટ નહીં મળતો ને પગાર નહીં બટન બીજી જગ્યાએ નંબર નહીં લાગતો। બરાબર છે। કયા ફિલ્ડમાં નોકરી છે એવું જાણી શકીએ આપણે? એ છે MCA કરેલું છે। બરાબર છે। જો એમની કુંડલીમાં છે ને 10મા સ્થાનનો માલિક ચંદ્ર છે અને નોકરી સ્થાનનો માલિક છે ને એ બૃહસ્પતિ છે। બૃહસ્પતિ ઉચ્ચ અવસ્થાના છે, એટલે કુંડલીમાં તો યોગ સારા દેખાય છે, પરંતુ જે કર્મસ્થાનનો માલિક વૃશ્ચિક રાશિનો ચંદ્ર નીચનો છે, એટલે ચંદ્રના કારણે ભાઈનું માઇન્ડ ક્યાંક સેટ થતું નથી એવું કહી શકાય। તો ધનની લાભ પ્રાપ્તિ માટે, કારણ કે ધન સ્થાનનો માલિક મંગળ છે અને નોકરી સ્થાનનો કર્મસ્થાનનો માલિક મંગળ છે અને ચંદ્ર મંગળની યુતિ એટલે મંગળ અને ચંદ્રની પ્રતિયુતિના કારણે લક્ષ્મી યોગ બની રહેલો છે, એટલે ચોક્કસથી લાભ થશે। શિવજીની ભક્તિ કરવાનું જણાવો અને ચંદ્રનું રત્ન ઓરિજિનલ ધારણ કરાવડાવજો। જો ચંદ્ર અચ્છા જપ કરાવીને કર્યા છે કે એમને પહેર્યો છે? બરાબર છે। જપ જાતે કર્યા છે કે બ્રાહ્મણ દેવતા સાથે કરાવેલા? એ બ્રાહ્મણ પાસે। બરાબર છે। તો ચોક્કસ ડિસેમ્બર મહિનામાં એટલે 16 ડિસેમ્બર 2024ના રોજ એમની સૂર્યની મહાદશા પૂર્ણ થાય છે અને ચંદ્રની મહાદશાનો પ્રારંભ થાય છે, એટલે ચોક્કસથી ડિસેમ્બર મહિના પછી ભાઈનો ગ્રોથ થવાના યોગ છે। નોકરીના યોગ સારા છે। ગુરુ ગ્રહ પોતાના સ્થાનને જોવે છે ને ગુરુ કુંડલીમાં ઉચ્ચનો બળવાન છે, પરંતુ કેતુના સાથે અને રાહુની પ્રતિ ચાંડાલ યોગ છે, એટલે સેટિસ્ફાઈડ થતું નથી। તો ચાંડાલ યોગનું નિરાકરણ કરાવજો। ચોક્કસ ગુરુની ભક્તિ કરશો તો સફળતા જરૂરથી મળશે। બરાબર છે, બહુ સરસ કર્યું। તો પછી ડિસેમ્બર સુધી રાહ જુઓ। ડિસેમ્બર પછી પ્રગતિના યોગ છે, કારણ કે ચંદ્રની મહાદશા ડિસેમ્બર મહિનામાં પ્રારંભ થાય છે ભાઈને, એટલે કર્મની અંદર ઉન્નતિ ચોક્કસથી થશે। ત્યાં સુધીમાં ચંદ્રના જી જી જી, પણ આમાં કેવું છે બેન, લાભ જી બહુ સરસ લાભ સ્થાનનો બરાબર છે। જી 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 આત્મવિશ્વાસ બહુ જ અગત્યની વસ્તુ છે। એવું કહેવાય છે કે જે વ્યક્તિનામાં આત્મવિશ્વાસ હોય અને માનસિક પાવર સારો હોય ને તો આવા કોઈ પ્રશ્નો થાય નહીં, એટલે ભવિષ્યના નેગેટિવ પ્રશ્નો વિચારવાની આવશ્યકતા નથી। આપે જે તારીખ બતાવી એ તારીખ પ્રમાણે કુંડલી પોઝિટિવ છે।
ગજકેસરી યોગ નામનો યોગ સામાન્ય અંશાત્મક બની રહ્યો છે અને ગુરુ ઉચ્ચનો બળવાન છે. એટલે બળવાન ગુરુ ઉચ્ચનો હોય એટલે ક્યાંય સમસ્યા થવાની નથી. ચિંતા બિલકુલ કરવાની કોઈ આવશ્યકતા નથી. કોઈએ જો આપના માઇન્ડની અંદર નેગેટિવ ઉર્જા ભરી હોય તે ઉર્જા દૂર કરી નાખો. રોજ 10 મિનિટ પ્રાણાયામ કરો, ધ્યાન યોગ કરો, ચોક્કસથી સારું થશે. અને કુંડલી બહુ સરસ છે. લાભ સ્થાનની અંદર જે મળવાપાત્ર લાભ છે એ સૂર્યની રાશિની અંદર શુક્ર છે એટલે મળવાપાત્ર લાભ મળતા નથી, કાં તો જે લાભ મળે છે એનાથી પૂર્ણ સંતોષ રહેતો નથી, કેમ કે મોંઘવારી વધી રહી છે. તો મોંઘવારી પ્રમાણે તમને એવું થાય છે કે અમારી પૂરતી આવક નથી. પણ ચોક્કસ ગુરુની દ્રષ્ટિ 5મી દ્રષ્ટિ ધનસ્થાન પર છે અને ધનસ્થાનનો માલિક મંગળ પોતાના સ્થાનથી 7મી દ્રષ્ટિ ચંદ્ર પર ધનસ્થાન પર કરે છે. એટલે આવકની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ભાગ્યોદય થોડોક વિલંબથી છે એટલે 32 અને 36 પછી ભાગ્યોદય થાય એટલે નજીકના સમયમાં ભાગ્યોદયનો સમય છે. ચિંતા કરવાની આવશ્યકતા નથી. પ્રોગ્રેસ કેવી રીતે થાય એના વિશે વિચારો, ચોક્કસથી સફળતા આપને પ્રાપ્ત થશે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન. જી શાસ્ત્રીજી, આપણે મેષ રાશિની વાત કરી રહ્યા હતા. મેષ રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે વિશે જી, જણાવશો. મેષ રાશિના જાતકો માટે આવતીકાલનો ચંદ્ર એટલે 7મો ચંદ્ર અને ચોથા સ્થાનનો માલિક પોતાનાથી ચોથા સ્થાનમાં હોવાથી આવતીકાલે લાઈફ પાર્ટનર સાથે ક્લેશ કંકાસ ન થાય તેની સાવધાની રાખવી, ખોટા ખર્ચા ન વધે તેની પણ સાવધાની રાખવાની આવશ્યકતા છે. જે સ્ત્રી પુરુષનું નામ મેષ રાશિ એટલે અલય અક્ષરો પર છે તેમણે કાલે સુખની બાબતમાં વ્યય થાય તો કાલે વ્યય બાબતમાં સાવચેતીની સાવધાની રાખવાની જરૂર છે. ભાગ્ય સાથ આપતું જણાય, કેમ કે ભાગ્યસ્થાનનો માલિક ગુરુ પોતાના સ્થાનમાં છે એટલે ભાગ્ય સાથ આપતું જણાય. તો આવતીકાલે વિષ્ણુ સહસ્ત્રનું યજન કરી અને જો મેષ રાશિવાળા દિવસનો પ્રારંભ કરશે તો ચોક્કસથી આપનો દિવસ કલ્યાણકારી મંગલમય રહેશે. પરંતુ લાઈફ પાર્ટનર સાથે કે પાર્ટનરના વ્યવસાય કરતા હોય તેમાં સાવચેતીની સાવધાની રાખવાની જરૂર છે. ગૃહ ક્લેશ કંકાસ ન થાય તેની પણ સાવધાની રાખવાની આવશ્યકતા છે. જી શાસ્ત્રીજી, મેષ રાશિના જાતકોએ કાલે શું કરવું શું ન કરવું તે વિશે માહિતી આપશો. મેષ રાશિના જાતકોએ આવતીકાલે શિવજીના મંદિરની અંદર 4 કેળાનું ફળ અર્પણ કરવા અને પ્રાર્થના કરી કે અમારી કુંડલીની અંદર કે ગોચરના ગ્રહ જે ગુરુ ગ્રહ છે એ ગુરુ ગ્રહનું શુભ ફળ પ્રાપ્ત થાય અને રાહુનું જે અશુભ ફળ જે ગોચરના છે, કેમ કે આવતીકાલે સ્વાતિ નક્ષત્ર છે અને સ્વાતિ નક્ષત્રના સ્વામી રાહુ દેવતા છે, તો રાહુનું અશુભ ફળ નહીં અસર શાંત થાય એટલા માટે 4 કેળા શિવજીના મંદિરમાં દાન કરવાના રહેશે. જી શાસ્ત્રીજી, વૃષભ રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશો. વૃષભ રાશિના જાતકો એટલે જે સ્ત્રી પુરુષનું નામ બ વ અક્ષરો પર છે તેમના માટે આવતીકાલનો દિવસ મંગલકારી કલ્યાણકારી રહેશે. રાહુ છે એટલે કોઈની ખોટી યુક્તિ પ્રયુક્તિની અંદર ન ફસાવાય તેમાં ખાસ સાવચેતી રાખવાની જરૂર છે. જે સ્ત્રી પુરુષ વૃષભ રાશિના છે અને જે નોકરી કરી રહ્યા છે તેમના માટે આવતીકાલે લાભનો દિવસ છે એટલે અચાનક લાભ પ્રાપ્ત થવાની પણ સંભાવના છે. તેની સાથે અષ્ટમ સ્થાનની અંદર ભાગ્યેશ અને લગ્નેશનો પરિવર્તન યોગ થઈ રહ્યો છે. એ પરિવર્તન યોગ પણ વૃષભ રાશિના જાતકો માટે આવતીકાલનો એક સરસ અને સુંદર દિવસ રહેશે. કર્મક્ષેત્રની અંદર પણ સફળતા મળે એવા યોગ જણાઈ રહેલા છે. જી શાસ્ત્રીજી, વૃષભ રાશિના જાતકોએ કાલે દિવસે શું કરવું શું ન કરવું તે વિશે માહિતી આપશો. વૃષભ રાશિના જાતકોએ આવતીકાલના દિવસે 50 ગ્રામ આશરે 50 ગ્રામ જેટલી ખારેક શિવજીના મંદિરમાં અર્પણ કરવી. ભાગ્યસ્થાનનો માલિક શનિ છે અને શનિ શુક્ર અને મંગળનો રાજયોગ થઈ રહ્યો છે. એ રાજયોગ શુક્ર અને શનિ મિત્ર ગ્રહ હોવાથી આવતીકાલે વૃષભ રાશિના જાતકો જો ખારેકનું દાન કરી અને ખારેકવાળું જો દૂધ પી અને દિવસનો પ્રારંભ કરે તો આપનો દિવસ આવતીકાલનો કલ્યાણકારી અને મંગલમય રહેશે. જી શાસ્ત્રીજી, મિથુન રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશો. જી, મિથુન રાશિ એટલે ક છ ગ અક્ષરો. જે સ્ત્રી પુરુષનું નામ ક છ ગ અક્ષરો પર છે તેમના માટે આવતીકાલનો દિવસ સંતાનના પ્રશ્નો ઊભા કરે, નાની મોટી યાત્રાઓ થાય, પ્રવાસ યોગ થાય, ભાગ્યસ્થાન સાથ આપતું જણાય. ભાગ્યસ્થાનમાં શુક્ર અને બુધની મંગળની યુતિ છે એટલે શુક્ર મંગળની યુતિ એટલે કોઈ અન્ય સ્ત્રી કે અન્ય પુરુષની વાતોમાં આવી અને ખોટા નિર્ણય કે ખોટા કાર્યથી બચવું. મિથુન રાશિના 10મો સ્થાન એટલે રાજ્યસ્થાન છે. રાજ્યસ્થાનનો માલિક ત્યાં આગળ ગુરુ છે ને ગુરુના ઘરની અંદર રાહુ એટલે ચાંડાલ યોગ બની રહ્યો છે. અને શાસ્ત્રીજી, આપણી સાથે દર્શક મિત્ર જોડાયા છે. હેલો. હેલો. જી, આપની જન્મ તારીખ જણાવશો. 25/6/1970. જી, આપનો જન્મ સમય. જન્મ સમય ખબર નથી, જન્મ સ્થળ એમપી. જી, આપનો પ્રશ્ન શું છે. મારા મમ્મીની તબિયત છે ને સારી નહીં રહેતી જી, છેલ્લા 6 મહિનાથી. એમપીમાં કઈ જગ્યાએ? એમપીમાં આપનો જન્મ કઈ જગ્યાએ છે. સનાવત. જી, આપણે માર્ગદર્શન આપણા શાસ્ત્રીજી આપશે. બીજી વાર જણાવશો જન્મ સ્થળ આપનું? એમપીમાં સનાવત. જનાવત. શું પ્રશ્ન હતો આપનો? તબિયત નહીં સારી હતી છેલ્લા ઘણા ટાઈમથી, રોગને કઈ ને કઈ થયા જ કરે. અચ્છા, શું થાય છે રોગમાં આપ જણાવશો? રોગ કશું નથી એટલે
બધું નોર્મલ જ છે. શરીરમાં ચરબી વધારે છે? હા, શરીર દુખ્યા કરે ને માથું દુખે ને શરીર જાડું છે કે પાતળું શરીર છે મમ્મીનું? પાતળું છે. પાતળું છે. આ મમ્મીની કુંડલી છે? હા, જી. અચ્છા, હવે થાઇરોઇડનો રિપોર્ટ કરાવેલો છે? હા, કરાવી છે, નોર્મલ જ છે. થાઇરોઇડ નોર્મલ છે કે નથી? કશું છે જ નથી. કંઈ જ નથી. જુઓ, માતાના સ્થાનનો માલિક છે ને એ ગાડી ગુરુ છે. આ કુંડલી મમ્મીની છે ને? હા, મમ્મીની છે. જી. તો ગુરુ અને કેતુનો ચાંડાલ યોગ થઈ રહ્યો છે લગ્ન સ્થાને દેહ ભુવનની અંદર. અને જે રોગ શત્રુ સ્થાનનો માલિક છે ને ત્યાં શનિ છે, એટલે શનિ મંગળ અને શુક્રની યુતિ છે. એટલે એ ગાડી જે લગ્ન સ્થાનની અંદર બુધના ઘરની અંદર ગુરુ અને કેતુનો જે ચાંડાલ યોગ થયો, ચાંડાલ યોગના કારણે ક્યાંક ને ક્યાંક પ્રશ્ન દેખાય છે. એટલે ચરબીના પ્રશ્ન હોય અથવા તો જે ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયોની અંદર બ્લડ સર્ક્યુલેશન પ્રોપર ન હોય તો આવા પ્રશ્ન થવાની સંભાવના છે. એકંદરે શનિની શુક્રની યુતિ છે એટલે કલ્યાણકારી છે. તો મહાદેવજીની જો ભક્તિ કરવામાં આવે અને ડાભ આવે છે, આપણે ડાબ જાણો છો ડાભ વિશે? દર્શક મિત્રો, આપનો ટીવીનો અવાજ બંધ રાખજો જેથી આપને અમે શાંતિથી કુશા સાંભળી શકીએ. કુશા નામનો એક ઘાસ આવે છે, આપણે ખ્યાલ હોય તો ગ્રહણના વખતે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. જ્યારે ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ આવે છે ત્યારે આપણે એમનો ઉપયોગ કરીએ છીએ. કુશા વિશે જાણો છો આપ? દર્શક મિત્રો, જો અમારો અવાજ આપના સુધી આવતો હોય તો જે કુશા આવે છે એ કુશાનું પાણી બનાવી અને રોજ નિત્ય શિવજીની ઉપાસના કે શિવજી પર અભિષેક કરવામાં આવશે તો ચોક્કસથી આપણે જે સ્વાસ્થ્યના પ્રશ્નો છે એ પ્રશ્ન કુશાના દર્ભથી એટલે કુશોદકેન વ્યાધિ નાશયતિ એવું કહેલું છે કે ભાઈ ડાભના જલથી અભિષેક કરવાથી તમામ પ્રકારની વ્યાધિ નષ્ટ થાય છે. તો આપના મમ્મીના સ્વાસ્થ્ય માટે આપ ડાભના જલ દ્વારા રુદ્રાભિષેક રોજ નિત્ય સ્વયં કરો અથવા તો નજીકમાં રહેતા ભૂદેવતાઓને બોલાવી અને રુદ્રાભિષેક કરાવશો, ચોક્કસથી સ્વાસ્થ્ય સારું રહેશે. જી શાસ્ત્રીજી, આપણે મિથુન રાશિની વાત કરી રહ્યા હતા. મિથુન રાશિના જાતકોએ કાલે શું કરવું શું ન કરવું તે વિશે માહિતી આપશો. જી. તો મિથુન રાશિના જાતકો માટે આવતીકાલે 10મા સ્થાનની અંદર સૂર્ય અને રાહુનો યોગ છે. એટલે જે મિથુન રાશિના જાતકો રાજકીય ક્ષેત્ર સાથે કાર્ય કરી રહ્યા છે તો એમની અંદર રાજકીય ક્ષેત્રની અંદર પણ સફળતા મળે. સૂર્ય અને રાહુ છે એટલે માનહાનિ પણ થવાની સંભાવના છે. શાસ્ત્રીજી, આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો હેલો. જી શાસ્ત્રીજી, દર્શક મિત્રોનો સંપર્ક તૂટી ગયો છે. આપણે મિથુન રાશિની વાત કરી રહ્યા હતા. મિથુન રાશિના જાતકોએ કાલે શું કરવું શું ન કરવું તે વિશે માહિતી આપશો. મિથુન રાશિના જાતકોએ આવતીકાલે માનહાનિ ન થાય તેની સાવચેતી રાખવાની આવશ્યકતા છે. અને મિથુન રાશિના સ્વામી બુધ ગ્રહ છે એટલે મોસંબી અથવા તો નારંગીનું કાલે દાન કરવું અને મોસંબી અથવા તો નારંગીનો જ્યુસ પી અને દિવસનો જો પ્રારંભ કરવામાં આવશે તો ચોક્કસથી આપની બુદ્ધિની અંદર એક નવી ઉર્જા પ્રાપ્ત થશે. જી શાસ્ત્રીજી, આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો હેલો. જી શાસ્ત્રીજી, દર્શક મિત્ર સાથેનો સંપર્ક તૂટી ગયો છે. મિથુન રાશિના જાતકોએ કાલે શું કરવું શું ન કરવું તે વિશે માહિતી આપશો. મિથુન રાશિના જાતકોએ આવતીકાલે તર્ક વિતર્કનો ત્યાગ કરવો, માનહાનિ ના થાય એની સાવધાની રાખી મોસંબી અથવા નારંગીનો જ્યુસ પી અને દિવસનો પ્રારંભ કરવો. અને શક્ય હોય તો દેવાલયની અંદર કોઈ નજીકની અંદર જો કોઈ માતાજીનું મંદિર કે શિવજી કે ગણેશજી કે હનુમાનજીનું મંદિર હોય તો મંદિરની અંદર ફળનું દાન કરી અને દિવસનો પ્રારંભ કરશો તો આવતીકાલનો દિવસ આપના માટે કલ્યાણકારી અને મંગલમય રહેશે. જી શાસ્ત્રીજી, કર્ક રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશો. આવતીકાલે કર્ક રાશિના માલિક એટલે ચંદ્ર દેવતા અને ચંદ્ર દેવતા સ્વાતિ નક્ષત્રમાં તુલા રાશિમાં છે એટલે સમસપ્તક અને કેન્દ્ર યોગ થયો. એટલે આવતીકાલે કર્ક રાશિના જાતકોએ વધારે પડતા ઉત્સાહમાં આવી અને ખોટા નિર્ણયથી બચવાનું રહેશે. ચોથો ચંદ્ર છે એ રાહુના નક્ષત્રમાં છે. જી શાસ્ત્રીજી, આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો. જી આપની જન્મ તારીખ જણાવશો. જી આપનો જન્મ સમય. જન્મ સમય 11:20. જી આપણું જન્મ સ્થળ. જી જન્મ સ્થળ ચિંચરી કયા જિલ્લામાં આવેલું છે. માણાવદર તાલુકા. જી આપનો પ્રશ્ન શું છે. જી એના લગ્ન યોગ કેદી છે. જી આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. 23:20 રાત્રે 11:20 નો જન્મ છે, બરાબર છે ને ટાઈમ? હા હા 11:20. જી. શું નામ છે દીકરાનું? રાજ. રાજભાઈ છે. રાજભાઈનો પ્રશ્ન છે કે ભાઈ લગ્ન થયા નથી. લગ્ન થયા નથી. કુંડલી ક્યાંય બતાવેલી છે પહેલા? ના ના નથી બતાવી. બહુ સરસ.
કર્ક લગ્ન છે અને કર્કમાં મંગળ નીચનો છે એટલે માંગલિક કુંડલી કહેવાય. એવું કહેવાય કે ઘાટડી અને પાઘડી આ એક મંગળના પ્રશ્નો હોય છે. સામાન્ય જે લોકોના લગ્ન નથી થતા અને મંગળ દોષ કહેતા હોય છે તો મંગળવાળા વ્યક્તિ કે જે લોકોને લગ્ન કરવાના છે અને મંગળનો પ્રશ્ન છે એ લોકો માટે ખાસ છે કે ભાઈ પ્રથમ સ્થાન, ચતુર્થ સ્થાન, સપ્તમ સ્થાન, અષ્ટમ સ્થાન અને દ્વાદશ ભાવની અંદર જ્યારે મંગળ હોય છે ત્યારે મંગળ દોષ લાગે છે. પરંતુ પાપગ્રહની યુતિમાં અથવા તો બળવાન ઉચ્ચ બલિષ્ઠ સ્વગ્રહી હોય ત્યારે એ મંગળ અશુભત્વના જે પ્રમાણ છે એનું ઓછી માત્રા હોય છે. અહીં ગાડી આપના દીકરાની કુંડલી અંદર કર્ક લગ્ન છે અને કર્ક લગ્નની અંદર મંગળ નીચનો છે અને એની ઉચ્ચની દ્રષ્ટિએ દાંપત્ય જીવન એટલે લગ્નમાં વિલંબ થવાના સંભાવના વધુ પડતી છે. અમાસની આજુબાજુમાં એમનો જન્મ છે બાળકનો એટલે અને ગ્રહણ યોગ પણ થયેલો છે. તો ગ્રહણ યોગનું નિરાકરણ, અમાસનું નિરાકરણ કરાવવું જરૂરી છે. અને લગ્ન વિલંબથી થશે કેમ કે પતિ પત્નીના સ્થાનનો માલિક શનિ છે અને શનિ અષ્ટમ ભાવમાં સ્વગ્રહી હોવાથી લગ્ન વિલંબથી થાય એવી સંભાવના છે. તો શનિ મહારાજની પણ એક શાંતિ કરાવવાની જરૂર છે અને કુંડલીની અંદર જે ખરાબ યોગ બને એ ખરાબ યોગનું નિરાકરણ કરાવશો ચોક્કસથી સફળતા મળશે. અત્યારે 9મા મહિના સુધી એટલે 22/9/2024 સુધી શનિની અંદર મંગળની મહાદશા ચાલે છે. એટલે શનિની અંદર જ્યારે મંગળની મહાદશા ચાલે ત્યારે ચોક્કસથી વિવાહ યોગ બને. એટલે ગોચરનો ગુરુ અને ગોચરનો શુક્ર અને શનિની અંદર જે શનિની અંદર જે મંગળની મહાદશા છે એટલે માંગલિક કુંડલી હોવાથી લગ્નનો વિવાહ યોગ બની રહ્યો છે. એટલે 27મા વર્ષે 28મા વર્ષે લગ્ન વિવાહ યોગ બને તો અત્યારે વિવાહ યોગ ચાલુ છે. મંગળનું રત્ન ધારણ કરાવો અને જે અમાવાસ્યાનો જન્મ છે ગ્રહણ યોગ છે એનું નિરાકરણ ચોક્કસથી સફળતા પ્રાપ્ત થશે. શાસ્ત્રીજી, મંગળ દોષ નિવારણ માટે શું કરવું જોઈએ તમારા દર્શક મિત્રો જણાવશો? જી, અમંગલ્યમ નિહત્યાસુ સર્વદા યચ્છ મંગલમ કુજકુ પ્રભવિત્વમ મંગલમ પરિપઠ્યસે. શાસ્ત્રમાં એવું કહ્યું છે કે મંગળ છે એનું નામ જ મંગળ છે. મંગળ એટલે મેનેજમેન્ટ. જે લોકોનું મેનેજમેન્ટ કાચું છે ત્યાં આગળ મંગળ દોષ નડતો હોય છે. તો હંમેશા પ્લાનિંગ પૂર્વક કામ કરવાથી મંગળનું અશુભત્વ શાંત થશે. પહેલા તો શાસ્ત્રીજી, આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 જી, આપની જન્મ તારીખ જણાવશો? હેલો જી, આપની જન્મ તારીખ જણાવશો? એ હા 28/9/93. જી, આપનો જન્મ સમય? એને ક્યારે નોકરીમાં સ્થળાંતર થશે? જી, આપનો જન્મ સમય જણાવશો? સૌરભભાઈની નોકરીમાં ક્યારે સ્થળાંતર થશે? એમના જન્મનો સમય જણાવશો? એ 12:45. 12:45 દિવસના રાતના? 12:45. સૌરભભાઈનો જન્મ 12:45 રાત્રે થયો છે કે મધ્યાહન કાલે થયો છે ને એમનું જન્મસ્થળ કયું છે બેન જણાવશો? એ નોકરી કરે, નોકરીમાં સ્થળાંતર ક્યારે થશે? બહુ સરસ પ્રશ્ન છે. નોકરીનું સ્થળાંતર બપોરે. બપોરે અને જન્મસ્થળ જણાવશો એમનું? બપોરે. બેન અમારો અવાજ તમને આમ સ્પષ્ટ સંભળાય છે ને? નહીં તો અમે વધારે સ્પષ્ટ બોલવાનો પ્રયત્ન કરીએ. અમદાવાદ. અમદાવાદ. બહુ સરસ છે. અને આપનું શુભ નામ શું છે? અમદાવાદ. અમદાવાદ. અને આપનું નામ શું છે? રંજનબેન. રંજનબેન. આપ સૌરભભાઈના મમ્મી છો કે બેન છો આપ? બાબાનું સૌરભભાઈ માટે છે. સૌરભભાઈ માટે છે. સૌરભભાઈનો પ્રશ્ન છે કે નોકરીમાં સ્થળાંતર ત્યારે થશે. સૌરભના મમ્મી. જી જી. તો હવે હું બોલીશ તો આપ સાંભળશો ને? હવે નોકરી માટે શુક્ર ગ્રહ છે ને શુક્ર ગ્રહ ભાગ્યસ્થાનમાં છે એટલે જ્યાં સુધી બીજી નોકરી ન મળે ને ત્યાં સુધી ચાલુ નોકરી છોડતા નહીં, સ્થળાંતર કરતા નહીં, બાકી નોકરીના પ્રશ્નો ઊભા થશે. શનિ ચંદ્રનો વિષયોગ થયેલો છે એટલે યુક્તિ પ્રયુક્તિ કરવાની જરૂર નથી. હનુમાનજીની ભક્તિ કરશે સૌરભભાઈ તો ચોક્કસથી પ્રગતિ થશે. જી શાસ્ત્રીજી, આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો જી, આપની જન્મ તારીખ જણાવશો? હું જ્યોત્સનાબા વાઘેલા બોલું. જી, આપની જન્મ તારીખ? હું સાણંદથી બોલું છું. મારી ભત્રીજી માટે પ્રશ્ન છે. જી, એમની જન્મ તારીખ જણાવશો? 14-10-91. જી, એમનો જન્મ સમય? જન્મ સમય સાંજે 4:30. જી, જન્મ સ્થળ? જન્મ સ્થળ શું કે હાલોલ ઇટવાડી. જી, આપનો પ્રશ્ન શું છે? હા, એમના મેરેજના એમના કુંડળીમાં મંગળ છે જી. અને ગવર્મેન્ટ NSC BEd થયેલા છે. જોબ તો મળી ગઈ જી પણ લગ્ન નથી થતા. જી. વાતો આવીને અટકી જાય છે. જી, આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. હાલોલ એટલે પંચમહાલ હાલોલ, બરાબર છે ને? હા. જી. પતિ પત્નીના સ્થાનની અંદર ગુરુ અને શુક્રની યુતિ છે એટલે અત્યારે વર્તમાનની અંદર લગ્ન યોગ ચાલુ છે.
વધુ મહેનત કરવામાં આવશે, પ્રયત્ન વધારે કરશો તો ચોક્કસથી સફળતા મળે એવા વર્તમાનના યોગ છે. ચંદ્રની મહાદશાની અંદર બુધની મહાદશા છે, એટલે બુધને કારણે વિલંબ થાય છે કે આ માંગા આવે તો અટકી જાય અથવા તો માંગા જ ન આવે. કેમ કે ધનુ રાશિ છે, એટલે ધનુ રાશિના શુભ નવપંચમ યોગ રહ્યો છે, એટલે અત્યારે ચોક્કસથી વિવાહનો યોગ ચાલુ જ છે. વધુ પ્રયત્ન કરશો, સફળતા મળશે. અને પોતાના ઘરેથી પશ્ચિમ દિશા અથવા તો જન્મસ્થળથી પશ્ચિમ દિશા બાજુ જો ધ્યાન કરવામાં આવશે તો ત્યાંથી એ દિશા પરથી સફળતા વધુ મળવાની સંભાવના છે. જી શાસ્ત્રીજી, આપણે કર્ક રાશિની વાત કરીશું. કર્ક રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશો. જી, કર્ક રાશિના જાતકો માટે પહેલાં વાત કરી કે ભાઈ ચંદ્ર છે એટલે રાહુના નક્ષત્રમાં ચંદ્ર છે ને પોતાનાથી ચોથો ચંદ્ર છે, એટલે સુખ સ્થાનની અંદર સુખમાં વધારો થાય, આનંદમય ઉલ્લાસમય દિવસ પસાર થાય. પરંતુ વધુ પડતા ઉત્સાહમાં આવી અને ખોટા નિર્ણયથી બચવાનું રહેશે. 8મા સ્થાનમાં શુક્ર મંગળ છે, એટલે અચાનક લાભ થવાના પણ છે. ભાગ્યસ્થાનની અંદર ગુરુ શુભ નવપંચમ યોગ કરે છે. આવતીકાલનો દિવસ કર્ક રાશિના જાતકો માટે એક ભાગ્યશાળી રહેશે. ભાગ્યના કારણે કે ભાગ્યના ઉદયથી નવા ચાન્સ, નવા લાભ મળવાની પણ સંભાવના વધુ પડતી છે. જી શાસ્ત્રીજી, કર્ક રાશિના જાતકોએ કાલે શું કરવું શું ન કરવું તે વિશે માહિતી આપશો. કર્ક રાશિના જાતકોએ આવતીકાલના દિવસે જન્મ આપનાર માતા અથવા તો વડીલ કોઈ ઘરમાં સ્ત્રી હોય કે વડીલોને આવતીકાલે શેરડીનો રસ પીવડાવો અને પોતે પણ શેરડીનો રસ પીવો. શેરડી એટલે ચંદ્રનું ફળ છે અને રસ એટલે શુક્ર, એટલે શુક્ર અને ચંદ્રનું બંનેનું ફળ આવતીકાલે જો શુભ પ્રાપ્ત કરવું હોય તો શેરડીનો રસ પોતે પીવો અને શેરડીનો રસ પીવડાવવાથી પણ શુભ ફળ અને શુભ દિવસ જશે આપનું. જી શાસ્ત્રીજી, સિંહ રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશો. જી, સિંહ રાશિ એટલે જે સ્ત્રી પુરુષના નામ મટ અક્ષરો પર છે તેમના માટે આવતીકાલનો દિવસ એટલે ત્રીજો પરાક્રમ સ્થાનનો ચંદ્ર, એટલે ખોટા સાહસ પરાક્રમથી સાચવવું, મિત્ર વર્ગથી સાચવવું. ડોક્યુમેન્ટમાં જો કાલે આવતીકાલે કોઈ સહી કરવાની હોય તો પૂર્ણ વાંચ્યા વગર સહી કરવી નહીં, જાણકારી વગર કોઈ પણ નિર્ણય લેવો નહીં. અને સપ્તમ ભાવમાં શુક્ર મંગળ છે, એટલે જેના લગ્ન યોગ નથી થયા એવા લોકો માટે આવતીકાલે વિવાહના યોગ બનતા જણાય છે. શુક્ર મંગળ છે એટલે આવક પણ થાય, સમૃદ્ધિ પણ વધે અને ખર્ચ એટલે એવું કહેવાય કે પોતાના મોજશોખ પાછળ પણ ખર્ચ થવાના યોગ આવતીકાલે સિંહ રાશિના જાતકો માટે બની રહેલ છે. જી શાસ્ત્રીજી, સિંહ રાશિના જાતકોએ કાલે શું કરવું શું ન કરવું તે વિશે માહિતી આપશો. આવતીકાલના સિંહ રાશિના જાતકોએ પોતાનો દિવસ મંગલમય બનાવવા માટે સવારે દ્રાક્ષનું નૈવેદ્ય આપની કુળદેવીને અર્પણ કરવું અને દ્રાક્ષનું સેવન કરવું. લીલી દ્રાક્ષ અથવા તો સૂકી દ્રાક્ષ, લીલી દ્રાક્ષનો જ્યુસ કરીને પોતે સેવન કરવું અને ભગવાન શિવજીને જો લીલી દ્રાક્ષ દ્વારા જો અભિષેક કરવામાં આવે તો પણ અર્થ એટલે લક્ષ્મીની પ્રાપ્તિ થાય, સમૃદ્ધિની પ્રાપ્તિ થાય એવા યોગ આવતીકાલે દેખાઈ રહેલ છે. જી શાસ્ત્રીજી, કન્યા રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશો. જી, કન્યા રાશિ એટલે પઠણ અક્ષર, જે સ્ત્રી પુરુષનું નામ પઠણ અક્ષરો પર છે તેમને પારિવારિક સુખમાં વધારો થાય. રાહુ છે એટલે ખોટી વાણી દ્વારા સમાજની અંદર માનહાનિ થવાની સંભાવના છે. વાણી દ્વારા આર્થિક નુકસાન થવાની પણ સંભાવના છે કે પોતાનાથી બીજો ચંદ્ર રાહુના નક્ષત્રમાં છે, એટલે વાણી પર કાલે અંકુશ રાખી અને દિવસ પસાર કરવો. ચંદ્ર અને પોતાની રાશિમાં જે કેતુ છે એટલે અતૃપ્તિનો અહેસાસ થાય. જ્યાં કામમાં જાઓ તે કામમાં પણ સફળતા ન મળે તે છતાં પણ આવતીકાલે પરિશ્રમનો ઉદ્યમ કરવાનો રહેશે. આવતીકાલનો જે ઉદ્યમ કરેલો હશે એ ભવિષ્યમાં આપના માટે લાભ કરતા રહેશે. એટલે કન્યા રાશિના જાતકોએ આવતીકાલે પરિશ્રમ કરવાનો દિવસ છે. જી શાસ્ત્રીજી, કન્યા રાશિના જાતકોએ કાલે શું કરવું શું ન કરવું તે વિશે માહિતી આપશો. કન્યા રાશિના જાતકોએ આવતીકાલે ગોળનું સેવન કરી અને ઘરેથી પ્રયાણ કરવું. સવારે ઘરથી નીકળતા પહેલાં ગણપતિ બાપાનું નામ લેવાનું અને ગોળ ખાવાનો, અને શક્ય હોય તો આવતીકાલે ગોળ અને ચણાનું જો દાન કરવામાં આવે તો પણ કન્યા રાશિના જાતકો માટે આવતીકાલનો દિવસ મંગલમય કલ્યાણકારી રહેશે. જી શાસ્ત્રીજી, તુલા રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશો. જી, તુલા રાશિ એટલે જેનું નામ જ તુલા છે, એટલે જે લોકો તોલીને જે બોલતા હોય ને એ લોકો માટે આવતીકાલનો દિવસ એક મંગળમય કલ્યાણકારી રહેશે. શુભ નવપંચમ યોગ બની રહ્યા છે. તુલા રાશિનો સ્વામી શુક્ર છે. શાસ્ત્રીજી, આપણી સાથે દર્શક મિત્ર જોડે ગયા છે. હેલો. હા, જે મારું નામ જરીનાબેન છે. જી મારે સ્વામીજીને જરા પૂછવું હતું, તબિયત સારી નથી રહેતી અને લગ્ન મારા બાબા નથી થયા. જી, એમની જન્મ તારીખ જણાવશો. જન્મ તારીખ છે, મારી જન્મ તારીખ છે 26/5/66. જી, જન્મ સમય. 26 સવારે 4:25. જી, જન્મ સ્થળ. અમદાવાદ, ગુજરાત. જી, આપણો પ્રશ્ન શું છે. અને બાબાનું મારું લગ્ન નથી થતા, એને 35 વર્ષ થઈ ગયા જી, બાબાનું મારા. તો બાબાની જન્મ તારીખ જણાવશો.
એની જન્મ તારીખ 23/5/88 ડબલ 8 પહેલા 23/5/88 આપનું નામ જણાવશો અને પહેલા આપણે આપની કુંડલીનો પ્રશ્ન પૂછ્યો છે. આપની કુંડલી આગળ નીકળી છે કે આપનું મારે પેટનું તકલીફ જી આપને ટીવીનો અવાજ બંધ કરશો બેન પહેલા તો, અને આપનું નામ જણાવશો મને. હા જરીનાબેન નામ છે મારું. જરીનાબેન, હા, ટીવીનો અવાજ બંધ થઈ ગયો કે નથી થયો હજી? ના થઈ ગયું. બહુ થઈ ગયું, સરસ. હવે અમારો અવાજ ક્લીન આવે છે ને? હા થઈ ગયું. જી, આપનું જેને સ્વાસ્થ્યનો માલિક છે ને મંગળ છે, અને ઉદર પીડા એટલે બુધ ગ્રહ છે, એ બુધ ગ્રહ અસ્તનો છે, અને મંગળ, સૂર્ય અને રાહુના સાથે યુતિ કરી છે. 4 ગ્રહની આપની કુંડલીમાં યુતિ છે, એટલે 6ઠું સ્થાન, 7મું સ્થાન ને 8મું સ્થાન, એટલે બુધ, શુક્ર અને મંગળ. બુધ, શુક્ર અને મંગળ, એમાંથી બુધ અને મંગળ યુતિ છે, ને બુધ ગ્રહ છે એ સૂર્યની સૌથી નજીક હોવાથી અસ્તનો થઈ ગયો છે. એટલે ઉદર પીડા થાય, ગરમીનો કોઠો હોવાથી કંઈ પાચન શક્તિ બરાબર ન હોય તો પાણી પૂર્ણ માત્રામાં પીવાની આદત રાખશો ને તો ચોક્કસ સફળતા મળશે. જમતા પહેલાં 20 મિનિટ પહેલાં પાણી પીવું, અને જમ્યા પછી 20 મિનિટ પછી પાણી પીવું, અને જમતા જમતા જો વચ્ચે પાણી પીવાની આદત રાખશો તો ચોક્કસથી આપણે જે ઉદર પીડા છે ઉદર પીડામાં શાંત રહેશે. સાથે સાથે મોસંબીનું ફળ, બુધનું ફળ છે, એટલે મોસંબીનો જ્યુસ પીવાની આદત રાખશો તો પણ આપણે ઉદર પીડામાં શાંત રહેશે. મારે પણ સ્ટોન પહેરવાનો સર. જો આપનું શરીરમાં મેદસ્વીતા ન હોય ને તો ગુરુ રત્ન ધારણ કરી શકો છો. જો શરીર જાડું હોય તો ગુરુ રત્ન ધારણ ન કરાય, અને મંગળનું રત્ન અથવા તો ચંદ્રનું રત્ન ધારણ કરી શકાય. જી શાસ્ત્રીજી, આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો હા જી, આપની જન્મ તારીખ જણાવશો? 25/9/68. જી, આપનો જન્મ સમય? જન્મ સમય છે સવારે 8:30. જી, આપનું જન્મ સ્થળ? જન્મ સ્થળ અમદાવાદ. જી, આપનો પ્રશ્ન શું છે? નામ રોહિતભાઈ. જી, આપનો પ્રશ્ન શું છે? હેલો હા, જી, આપનો પ્રશ્ન શું છે? હવે મારે એવું છે, મારી તુલા રાશિ છે, બરોબર? જી, તો મારે અત્યારે જન્મના ગ્રહો ક્યાં છે, હું કઈ રીતનું રત્ન પહેરી શકાય જી, ધંધા માટેનું? જન્મ સ્થળ અમદાવાદ. જી, આપણે માર્ગદર્શન મારા શાસ્ત્રીજી આપની તુલા રાશિ સાચી છે. તુલા રાશિમાં તુલા લગ્નમાં ચંદ્ર, શુક્ર અને બુધની યુતિ છે, એટલે આપ વાણી દ્વારા વ્યવસાય પ્રગતિ કરો તો ઉન્નતિ કરી શકાય એવા યોગ બની રહેલા છે. રત્ન માટે આપના ભાગ્યનો માલિક બુધ છે, અને બુધ લગ્નમાં છે, એટલે કહેવાય કે બુધો દશ સત્ય સૂચ, એટલે જેને લગ્ન કુંડલીની અંદર લગ્ન સ્થાનની અંદર બુધ અને શુક્ર કે બૃહસ્પતિ હોય એ લોકોની કુંડલી એકંદરે સારી કહેવાય. એટલે આપની કુંડલી સારી છે. ભાગ્યસ્થાનનો માલિક બુધ, શુક્રના ઘરમાં શુક્ર સ્વગ્રહી, રાશિનો માલિક પણ સ્વગ્રહી છે, અને યુતિમાં છે, એટલે બહુ સરસ છે. એટલે આપ બુધનું રત્ન અને સાથે રાઉન્ડની અંદર ડાયમંડ, એટલે બુધ અને ડાયમંડ સાથે રત્ન ધારણ કરો તો ચોક્કસથી આપનું ભાગ્યોદય થાય. આપ શું કરી રહ્યા છો, વ્યવસાય કે નોકરી છે આપને સાહેબ? અત્યારે મારું કર્મકાંડનું કામ છે. બરાબર છે, બહુ સરસ. તો બુધ અને શુક્ર ધારણ કરો. આપની કુંડલીમાં તો પંચમ સ્થાનમાં ભૂદેવતા ગુરુની દ્રષ્ટિ પણ છે, એટલે શુક્ર અને બુધ પહેરું ને. શુક્ર અને બુધ ધારણ કરો. ને મેં પહેલા જ કહ્યું કે વાણી દ્વારા વ્યવસાય કરી શકાય, તો શુક્ર અને બુધ છે, એટલે કર્મકાંડનો વ્યવસાય પણ વાણી સાથે સંકળાયેલો છે, તો ચોક્કસથી કર્મકાંડમાં સફળતા મળે આપને, અને ગુરુની ઉપાસના કરજો. જી શાસ્ત્રીજી, આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો હેલો. જી, આપની જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ 23/5/88. જી, આપનો જન્મ સમય? જન્મ સમયે રાતે 12:10. જી, જન્મ સ્થળ? અમદાવાદ, ગુજરાત. જી, આપનો પ્રશ્ન શું છે? એના લગ્નમાં બાધા આવે છે ને બહાર જવા માટે બાબો કહી રહ્યો છે, તો એનો યોગ ક્યારે છે? જી, આપણે માર્ગદર્શન મારા શાસ્ત્રીજી આપશે. 23 તારીખની રાત્રે કે 22 તારીખની રાત્રે? કેમ કે 0010 આવશે, 1210 નહીં આવે. એનો એ મને ધ્યાન નથી કઈ સર, પણ એના 12 ને 10 નો જન્મ છે એનો. અચ્છા, નહીં પણ રાત્રે આપનું શુભ નામ જણાવશો? મારું નામ જરીનાબેન છે. જરીનાબેન? હા, એનું વસીમ નામ છે એનું, વસીમ. જી જી, તો રાત્રે 12 વાગે છે ને તારીખ બદલાય જરીનાબેન, આપણે ખ્યાલ હોય તો 22 તારીખે રાત્રે જન્મ હોય ને તો 23 તારીખ આવે, અને 23 તારીખે રાત્રે જન્મ હોય ને તો 24 તારીખ આવે. એટલે એમાં 12 ને 10 23 લખો છે.
23 લખે છે તો આપણે 22 તારીખની રાત્રે 23 સમજીએ, બરાબર છે આપણે? હા એટલે ડબલ રાશિ છે ને એમાં આશ્લેષા લખેલું છે એના દસ્તો બે, એક અનુરાધા અને એક આશ્લેષા. બરાબર છે, બરાબર છે, બહુ સરસ, બહુ સરસ. આશ્લેષા જન્મનું નક્ષત્ર બતાવે છે. આપણે વાર ખ્યાલ છે કયા વારે જન્મ થયેલો? એ એટલું ધ્યાન નથી મને. બરાબર, રવિવારની રાત્રિ બતાવી રહી છે અહીં ગાડી, રવિવારે રાત્રે જન્મ થયો એવું બતાવી રહ્યું છે. કઈ વાંધો નહીં. દીકરાનો પ્રશ્ન શું છે જરીનાબેન? એનો પ્રશ્ન એ કઈ લગ્ન માટે હું વાત તો કરું છું પણ વાત ઘરે આવીને પછી અટકી જાય છે ઘરમાં. ચંદ્ર અને શુક્રનું રત્ન ધારણ કરાવો ને, ચોક્કસથી વિવાહ યોગ જલ્દી બનશે. ચંદ્ર અને શુક્ર એટલે ઓપલ પહેરાવું. હા, ઓપલ પહેરાવો તો પણ સરસ, અને મોતીમાં સાઉસી મોતી પહેરાવો તો પણ સારું, કેમ કે જો ચંદ્રની મહાદશા પ્રારંભ થઈ છે. અચ્છા સર એમ પૂછ્યું છે તમારા જોડે હોય છે એટલે આવું એટલે મને તો કઈ એટલી ખબર નહીં યાર તમારા જોડે હોય એવું. અત્યારે આપણે જ્યોતિષનો ખાલી માર્ગદર્શનની જ વાત કરી રહ્યા છીએ. તો ચંદ્ર અને ચંદ્રનું રત્ન મોતી ધારણ કરાવી શકાય, અને શુક્રનું રત્ન ઓપલ અથવા તો ડાયમંડ ધારણ કરી શકાય. આપને ક્યાંથી લેવું છે આપે નિર્ણય કરવાનો, પરંતુ અત્યારે ચંદ્રની મહાદશા ચાલી રહી છે એટલે વિવાહ યોગ ચાલુ છે. અત્યારે વિવાહ યોગ છે તો વિવાહ માટે આગળ વધો, ચંદ્રનું રત્ન અને શુક્રનું રત્ન ધારણ કરાવશો તો ચોક્કસથી આપનો વિવાહ યોગ જલ્દી બનશે. જી શાસ્ત્રીજી, આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો હેલો, જી, આપની જન્મ તારીખ જણાવશો? મારી બેબી જી જે જી, ફરી એકવાર 8/2002 જી, એમનો જન્મ સમય? આપને 30 દર્શક મિત્રો, આપણો ટીવીનો અવાજ બંધ રાખજો જેથી આપના પ્રશ્નો અમે શાંતિથી સાંભળી શકીએ. જન્મસ્થળ? જી, એમનો જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો? 8/2002 જી, જન્મ સમય? આપને જન્મ સ્થળ જણાવશો? અમદાવાદ. અમદાવાદ છે. જી, આપનો પ્રશ્ન શું છે? એને લગ્ન આપણે બિઝનેસ ચાલે મારા ઘરમાં ત્યારે કંઈક ને કંઈક લગ્ન આપણા રોજ થતી જાય છે. જી, આપણે માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. મંગળની મહાદશા પ્રારંભ છે, અને મંગળની અંદર રાહુની મહાદશા છે. લગ્ન સ્થાનના માલિક શનિ ગ્રહ છે, અને શનિ ગ્રહ લાભ સ્થાનમાં છે, એટલે લગ્નમાં વિલંબ થવાની સંભાવના છે. દર્શક મિત્રો, આપનો ટીવીનો અવાજ બંધ રાખજો જેથી આપને અમે શાંતિથી સાંભળી શકીએ. અત્યારે લગ્ન યોગ ચાલુ છે. અત્યારે મેષ રાશિમાંથી પોતાનું ગુરુનું પરિભ્રમણ છે, લગ્ન યોગ કરાવે, પરંતુ મંગળની અંદર રાહુની મહાદશા નવેમ્બર મહિના સુધી છે, એટલે બાધા અડચણ આવશે. તો વધુ પરિશ્રમ કરવામાં આવે તો સફળતા મળે. અને દીકરી હોય કે દીકરો હોય, જેમની કુંડલી છે એમની કુંડલીમાં કાળસર્પ યોગ બની રહેલો છે, તો કાળસર્પ યોગનું નિરાકરણ કરાવશો ચોક્કસથી શીઘ્ર વિવાહ યોગ બનશે. 27, 28 અથવા તો 24મા વર્ષે લગ્ન યોગ છે, એટલે અત્યારે 2002માં બાળકનો જન્મ છે, એટલે અત્યારે એટલો બધો લગ્ન યોગ પ્રબળ કહેવાય નહીં. પરંતુ ગુરુનું જે ગોચરનું પરિભ્રમણ છે એ ગુરુનું ગોચરનું પરિભ્રમણ ક્યાંક લગ્ન કરાવે, પરંતુ સંપૂર્ણ વિવાહ યોગ 24મા વર્ષે, 27મા વર્ષે અને 28મા વર્ષે યોગ આ કુંડલી પ્રમાણે બની રહેલ છે. જી શાસ્ત્રીજી, આપણે તુલા રાશિની વાત કરી રહ્યા હતા. તુલા રાશિના જાતકોએ કરે શું કરવું શું ન કરવું તે વિશે માહિતી આપશો. જી, તુલા રાશિ એટલે શુક્ર, અને શુક્ર 9 પંચમ યોગ બને, એટલે તુલા રાશિના જાતકો માટે આવતીકાલનો દિવસ તો મંગલમય કલ્યાણકારી છે. એટલે તુલા રાશિના માલિક શુક્ર છે, અને સ્વાતિ નક્ષત્રના માલિક રાહુ છે, એટલે રાહુ અને શુક્ર મિત્ર છે. એટલે અન્ય કોઈ પાત્રની અંદર ખોટી જગ્યાએ ન ફસાતા સાવધાનીપૂર્વક દિવસ પસાર કરવો, અને આવતીકાલે કેસરયુક્ત દૂધથી ભગવાન શિવજીનો અભિષેક કરવો, અથવા તો કેસરવાળું દૂધ પી અને દિવસનો પ્રારંભ કરશો તો આપનો દિવસ ચોક્કસ મંગલમય અને કલ્યાણકારી રહેશે. શાસ્ત્રીજી, વૃશ્ચિક રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી. મેષ વૃશ્ચિક કયો ભૌમ, એટલે મેષ અને વૃશ્ચિક રાશિનો માલિક મંગળ છે, અને મંગળ અત્યારે કુંભ રાશિની અંદર પરિભ્રમણ કરે શુક્ર મંગળ સાથે, એટલે સાવધાનીપૂર્વક આવતીકાલનો દિવસ પસાર કરવો. વૃશ્ચિક રાશિના પોતાના જાતકો એટલે પોતાનાથી 12મો ચંદ્ર છે, એટલે ખર્ચ થાય એટલે ખોટા ખર્ચથી સાવધાની રાખવી. પરદેશના કામકાજની અંદર ખર્ચ થવાની સંભાવના છે, પણ ખોટા વ્યક્તિની અંદર ન ફસાતા સાવધાનીપૂર્વક નાણાકીય વ્યવહાર કરશો તો ખોટા ખર્ચ અથવા મોટી નુકસાનીથી બચી શકાશે. શાસ્ત્રીજી, વૃશ્ચિક રાશિના જાતકોએ કાલે શું કરવું શું ન કરવું તે વિશે માહિતી આપશો. વૃશ્ચિક રાશિના જાતકોએ આવતીકાલના દિવસે 15 થી 20 મિનિટ સારું બુક્સ વાંચી અને દિવસનો પ્રારંભ કરશો તો ખોટા નિર્ણયથી બચશો. એટલે આવતીકાલના દિવસે વૃશ્ચિક રાશિના જાતકોએ ખોટા નિર્ણયથી ને ખોટા વ્યવહારથી બચવાનું રહેશે, અને તેના માટે શ્રેષ્ઠ જો હોય
તો એવું કહેવાય કે ભાઈ દિવસની અંદર ખોટી મુશ્કેલીથી જે બચવું હોય તો વૃશ્ચિક રાશિ નહીં પરંતુ દરેક વ્યક્તિના માટે એક શ્રેષ્ઠ ઉપાય છે કે ખોટા નુકસાન થતા હોય કે દિવસ ઉત્તમ ન જતો હોય તો 15-20 મિનિટ આરામ કરો અને આરામ કર્યા પછી 20 મિનિટ સારી બુક્સનું જો વાંચન કરવામાં આવે તો દિવસ સરસ જશે. જી શાસ્ત્રીજી, આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો, જી, આપની જન્મ તારીખ જણાવશો? 15 બોનો મેડમ. જી, આપની જન્મ તારીખ જણાવશો? 15 બોનો. જી, આપણો જન્મ સમય? જન્મ સમય 3:30 દિવસ બપોરના. જી, જન્મ સ્થળ? માનસા. જી, આપણો પ્રશ્ન શું છે? પ્રશ્ન નોકરી ધંધામાં હમણાંથી બરાબર ચાલતું નથી. જી, આપનું નામ જણાવશો? દશરથભાઈ, શું નામ છે આપનું જણાવ્યું? રમેશભાઈ નામ છે ને? હર હર મહાદેવ. રમેશભાઈ, હર હર મહાદેવ. જી જી રમેશભાઈ, આપને નોકરીનો પ્રશ્ન છે. હા, નોકરી સ્થાન ધંધો બરાબર ચાલતો નથી. નોકરી સ્થાનનો માલિક શનિ છે ને શનિ સ્વગ્રહી છે એટલે ચોક્કસ નોકરીના યોગ સારા છે, પરંતુ નોકરી સ્થાનનો માલિક શનિ છે અને શનિના ઘરમાં એટલે કુંભ રાશિની અંદર મંગળ છે એટલે મંગળના કારણે થોડાક સમસ્યા ઉત્પન્ન થાય છે. તો સાવધાનીપૂર્વક જો નોકરી કરવામાં આવે તો સર્વિસ કરો તો સફળતા મળે. શનિ છે ને સર્વિસનો કારક છે એટલે તમે જો ચોક્કસ રીતે કામ કરશો અને શનિદેવની ઉપાસના કરશો, હનુમાનજીની ઉપાસના કરશો તો ચોક્કસથી આપણે નોકરીમાં સફળતા મળે એવા યોગ છે. આપની કુંડલીમાં સેવાકીય ગ્રહ વધારે છે એટલે તમે જેટલી સેવાકીય પ્રવૃત્તિ વધારે કરશો એટલું તમારું જીવન ઉત્તમ અને કલ્યાણકારી રહેશે. બરાબર. જી શાસ્ત્રીજી, ધન રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશો? જી, ધન રાશિના જાતકો માટે એટલે 11મો ચંદ્ર લાભ કરતા કહેવાય કે ભાઈ 8મા સ્થાનનો માલિક ચંદ્ર લાભ સ્થાનમાં હોય અને ધનુ રાશિ માટે 11મો ચંદ્ર છે એટલે 11મો ચંદ્ર અચાનક લાભ મળે, મહેનત અને પરિશ્રમનું ફળ મળતું જણાય. સુખ સ્થાનની અંદર રાહુ અને સૂર્યની યુતિ છે એટલે પરિવારની અંદર ક્લેશ કંકાસ થવાની સંભાવના છે. નાના મોટા જો કોર્ટ કેસ ચાલતા હોય તો કોર્ટ કેસની અંદર પણ અસફળતા દેખાય, પરંતુ આવતીકાલે ધનુ રાશિના જાતકોએ ક્લેશ અને કંકાસથી બચવાનું રહેશે. જેટલા ક્લેશ કંકાસ ઓછા હશે એટલો આપનો દિવસ કલ્યાણકારી અને મંગલમય રહેશે. જી શાસ્ત્રીજી, ધન રાશિના જાતકોએ કાલે શું કરવું શું ન કરવું તેના વિશે માહિતી આપશો? ધન રાશિના જાતકો માટે 5મા સ્થાનની અંદર ગુરુ ગોચરનો ગુરુ છે એ સંતાનથી અથવા તો ભાગ્યથી આવતીકાલનો દિવસ સારો થાય એટલે સંતાન સાથે ચર્ચા વિચારણા કરવી કે જેની ઉંમર નાની છે એવા લોકોએ સારી બુક્સનું વાંચન કરી માતા પિતાની સેવા કરીને જો દિવસનો પ્રારંભ કરે તો દિવસ સારો રહેશે. શાસ્ત્રીજી, આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો હેલો, જી, આપની જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ 16/1/1987. જી, જન્મ સમય? હેલો, જી, આપનો જન્મ સમય જણાવશો? સવારે 8 વાગે. જી, આપનું જન્મ સ્થળ? ખંભાત. જી, આપનો પ્રશ્ન શું છે? આર્થિક ઉન્નતિ થતી નથી. જી, આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. આપનું નામ જણાવશો સાહેબ? પરમાર હરી. જી, આપ શું કરી રહ્યા છો વ્યવસાયમાં? પરમાર હરી. બરાબર છે. આપનો વ્યવસાય શેનો છે સાહેબ? હું કંપનીમાં જોબ કરું છું અત્યારે, કેમિકલ. જી જી, કેમિકલની કંપનીમાં આપનું સર્વિસ છે. સર્વિસ સ્થાનનો માલિક છે ને બુધ છે અને નોકરી સ્થાનનો માલિક છે, કર્મસ્થાનનો માલિક શુક્ર છે. શુક્ર લાભ સ્થાનમાં શનિ સાથે યુતિ છે એટલે સર્વિસથી જ આપને લાભ છે, પરંતુ કાળસર્પ યોગ હોવાથી આપની પ્રગતિ અટકી રહેલી છે. તો ગોગા બાપાના મંદિરમાં રોજ જવાની આદત રાખો અને 100 ગ્રામ દૂધ ગોગા મહારાજને ત્યાં આગળ પીવડાવો અથવા તો મહાદેવજીને રોજ 100 ગ્રામ દૂધ ચડાવશો અને કાળસર્પ યોગ જો શાંત થાય તો ચોક્કસથી આપની પ્રગતિ થશે. નિત્ય મહાદેવજીની ભક્તિ કરો અને આપની જે કુળદેવી માતા હોય એ કુળદેવીને રોજ 3 માળા કરીને દિવસનો પ્રારંભ કરો, ચોક્કસથી આપનું કલ્યાણ થશે ભાઈ. જી શાસ્ત્રીજી, રાશિફળ તરફ નજર કરીશું. મકર રાશિના જાતકોનું કાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશો? મકર રાશિના જાતકો એટલે જે મકર રાશિના જાતકો ખજ અક્ષરો પર નામ છે જે સ્ત્રી પુરુષનું, એમના માટે આવતીકાલનો દિવસ વાણી દ્વારા ધન ઉપાર્જન થાય અથવા તો સ્ત્રી મિત્ર દ્વારા લાભ થવાના યોગ વધુ બની રહેલા છે. બીજા સ્થાનની અંદર ધન સ્થાનની અંદર સ્વગ્રહી શનિ અને શુક્ર મંગળની યુતિ છે એટલે અચાનક ધન લાભ પ્રાપ્ત થાય, પરંતુ અચાનક નુકસાન પણ થવાની સંભાવના છે. શાસ્ત્રીજી, આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો હેલો, જી, આપની જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ 10/10/2003. જી, આપનો જન્મ સમય?
જન્મ સમય 10:45 રાતના. જી આપણું જન્મ સ્થળ? જન્મ સ્થળ બરોડા. જી આપણો પ્રશ્ન શું છે? પ્રશ્ન એ છે મારી દીકરીનું નામ ખીરાબેન કે રાખવા છે. જી એમના લગ્નના યોગ કેવા છે એ માટે જાણવું. જી આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. જી દીકરીને શનિની દ્રષ્ટિ લગ્ન જીવન પર છે, એટલે લગ્ન વિલંબથી થાય એટલું સારું છે. મીન રાશિ છે એટલે પોતાનાથી બીજા સ્થાનની અંદર ગુરુનું પરિભ્રમણ છે, એટલે ગુરુનું પરિભ્રમણ ને મેષ રાશિના જન્મનો રાહુ છે, એટલે રાહુ પરથી ગુરુનું પરિભ્રમણ છે, એટલે જેટલા લગ્નમાં વિલંબ થાય એટલું સારું છે. પરંતુ વૃષભ રાશિની અંદર બૃહસ્પતિ મહારાજ એપ્રિલ મહિનામાં 28 તારીખની આસપાસ આવશે, એટલે વૃષભ રાશિનો ગુરુ થાય ત્યાર પછી લગ્ન યોગ પ્રારંભ થાય એવી સંભાવના છે. પરંતુ ખોટા નિર્ણયથી બચજો, કેમ કે શુક્રની મહાદશા છે અને શુક્રની અંદર ગુરુની મહાદશા છે, એટલે વિવાહ યોગ ચોક્કસ બની રહેલો છે વર્તમાનમાં. પણ વિવાહ બાબતમાં ખોટા નિર્ણય ન થાય, ખોટા પાત્ર સાથે લગ્ન ન થાય તેની સાવચેતી રાખજો. અને શનિની ભક્તિ કરાવો અથવા તો દીકરી જોડે હનુમાન ચાલીસાના ભક્ત કરાવો. શનિવારના દિવસે તેલ સિંદૂર અડદનું દાન કરાવડાવો તો ચોક્કસથી એક ખોટા નિર્ણયથી આપ બચશો. જી શાસ્ત્રીજી આપણે મકર રાશિની વાત કરી રહ્યા હતા. મકર રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશો. એટલે વાણી દ્વારા અથવા તો સ્ત્રી મિત્રો દ્વારા કાલે મકર રાશિના જાતકો માટે ધન લાભ થવાના યોગ છે. દાંપત્ય જીવનની અંદર મધુરતા પ્રાપ્ત થાય, પરંતુ પત્ની દેવો ભવ કે પતિ દેવો ભવ જે સૂત્ર અપનાવે છે, એટલે પતિ પત્નીને એકબીજાની જે વાત સાંભળે છે એમના માટે આવતીકાલનો દિવસ કલ્યાણકારી છે. ચંદ્ર રાહુના નક્ષત્રમાં હોવાથી અન્ય વ્યક્તિના દ્વારા પણ દાંપત્ય જીવનની અંદર ઘર્ષણ સંઘર્ષ થાય એવી સંભાવના છે. ખોટા સાહસ પરાક્રમનો ત્યાગ કરવો. શાસ્ત્રીજી આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો જી આપની જન્મ તારીખ જણાવશો? 7:10 જી જન્મ સમય? જન્મ સમય તો બપોર 3 વાગે. જી જન્મ સ્થળ? મુંબઈ. જી આપનો પ્રશ્ન શું છે? વર્તમાન પરિસ્થિતિ કેવી છે? ખરાબ છે એટલા માટે બહુ ખરાબ આવે છે. જી આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. આપણો ટીવીનો અવાજ ચાલુ છે સાહેબ? જી મૂટ જ કરતો, ધીમો નહીં કરતા. જો આપનું મીન રાશિ પર નામ છે, આપનું નામ શું છે જણાવશો સાહેબ? નામ છે પપ્પાભાઈ નામ છે પરાગભાઈ. બરાબર છે. અત્યારે આપણે છે ને શુક્રની મહાદશા છે અને શુક્રની અંદર શનિની મહાદશા છે, એટલે શુક્રની મહાદશા બહુ શ્રેષ્ઠ કહેવાય. કેમ કે પંચમ સ્થાન, પુણ્ય સ્થાન, બુદ્ધિ સ્થાન, સંતાન સ્થાનનો માલિક આપની કુંડલીમાં શુક્ર છે, અને શુક્રની અંદર જે મહાદશા છે એટલે શ્રેષ્ઠ છે. પરંતુ શુક્ર આપની કુંડલીમાં નીચનો હોવાથી સંપૂર્ણ ભાગ્યોદય આપને સાથ આપતો નથી. ભાગ્યસ્થાનનો માલિક બુધ છે, એટલે બુધનું રત્ન ધારણ કરો અને શુક્રનું દાન કરશો તો ચોક્કસથી સફળતા મળશે. પત્નીની વાત તો આપ માનતા જ હશો એવું મારું પર્સનલી માનવું છે. પરંતુ પત્ની સ્થાનની અંદર મંગળ છે, એટલે મંગળ નીચનો છે અને મંગળની દ્રષ્ટિ ચોથા સ્થાન પર બુધ પર છે, એટલે કામની અંદર થોડી જો આળસ પ્રમાદ હોય તેનો ત્યાગ કરશો તો ચોક્કસથી વર્તમાનનો સમય આપણા માટે સારો છે. મીન રાશિ છે, પનોતીનો પ્રારંભ થયો છે, એટલે ખોટા નિર્ણયથી બચશો તો જીવન સારું રહેશે. અને શુક્રનું નિરાકરણ કરાવો, શુક્રનું દાન કરો, શુક્રના જપ કરો, સુગંધી પદાર્થ દાન કરો અને સુગંધી પદાર્થ રોજ શરીરે લગાવશો તો શુક્રનું શુભત્વમાં વધારો થશે. જી શાસ્ત્રીજી આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો જી આપની જન્મ તારીખ જણાવશો? હા વિશભાઈ બોલો. વિયસભાઈ. જી આપની જન્મ તારીખ જણાવશો? 3/8/94. જી આપનો જન્મ સમય? જન્મ સમય 8:30. 8:30 રાતના કે દિવસના? ના દિવસના. જી આપનું જન્મ સ્થળ? અને મહુવા. જી આપનો પ્રશ્ન શું છે? હવે એને એમાં શું છે, એમ તો બાબો છે ને નોકરીમાં બહુ અટવાય છે. જી નોકરીમાં એને મેળ પડતો નથી, એક બીજી નોકરી બદલા કરે. જી આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી. દીકરાએ અભ્યાસ શેનો કર્યો સાહેબ? એને બીબીએ કર્યું છે. બરાબર છે. બીબીએ કર્યા પછી નોકરી કરી રહ્યા છે, બરાબર છે ને? નોકરી કરે પણ ઘડીમાં જાય, ઘડી કંપનીમાં જાય, એટલે એનું સેટલમેન્ટ સરખું થતું નથી. તમે કીધું તમારું માર્ગદર્શન મેળવેલો તો શું કરવું એની માટે? જો પહેલાં તો જે વ્યક્તિ નિર્ણય શક્તિ સારી ના હોય ને એવા લોકોએ ચોક્કસથી પહેલાં તો ચંદ્રનું રત્ન ધારણ કરાવડાવો. કેમ કે ચંદ્રનું રત્ન ધારણ કરશો, માનસિક શક્તિ, નિર્ણય શક્તિ જેની સારી ન હોય ને એને સફળતા ક્યારેય પ્રાપ્ત થતી નથી.
નોકરીનો કારક શુક્ર શનિ ગ્રહ છે, એટલે શનિ માટે હનુમાનજીના મંદિરે જવાનું રાખે અને જ્યાં સુધી સારી નોકરી ન મળે ત્યાં સુધી બીજી નોકરી એટલે ચાલુ નોકરી છોડવી નહીં. અને એક જ જગ્યાએ જો નોકરી કરે તો પ્રગતિ થાય. વારંવાર જો નોકરી બદલવામાં આવે ને તો ચોક્કસથી એમને સફળતા ન જ મળે. આજે તમારી કંપનીમાં જો કોઈ એમ્પ્લોયર વારે ઘડીએ જો નોકરી છોડીને જાય તો એને કોઈ આપણે ગ્રોથ કે સારો પગાર કોઈ ન આપે. એટલે એક જ જગ્યાએ સ્થિર થઈ અને જો નોકરી કરશે તો વધારે સફળતા મળશે. અને સ્થિર કરવા માટે હું કરું? શનિદેવના મંદિરે કે હનુમાનજીના મંદિરે જાઓ અને ચંદ્રનું રત્ન ધારણ કરાવડાવો અને એમને કહો કે રોજ 15 મિનિટ સારી બુક વાંચે. સારી બુક વાંચવાથી એમને સાચું જ્ઞાન પ્રાપ્ત થશે. યુટ્યુબ અને ઇન્સ્ટાનો ઉપયોગ ઓછો કરશે અને સારી બુક્સ વાંચશે ને તો ચોક્કસ સફળતા મળશે. જી જી ખૂબ ખૂબ આભાર તમારો. જી, હર હર મહાદેવ. જી જી શાસ્ત્રીજી, આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો હેલો, જી, આપની જન્મ તારીખ જણાવશો? મારી જન્મ 30/9/1950. જી, આપણો જન્મ સમય? 7:30 વાગે. જી, જન્મ સ્થળ? જન્મ તો બિલોડા તાલુકા ખેડી ગામ છે, બિલોડા તાલુકામાં સાબરકાંઠા. જી, આપણો પ્રશ્ન શું છે? વચનો સમય બહુ ખરાબ છે, એટલા માટે શું કરે રસ્તો ક્યારે સુધરે એવો છે. જી, આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. જન્મ ટાઈમ ને જન્મ સમય બીજી વાર બતાવશો સાહેબ? હલો હલો હેલો, હા, અમારો અવાજ આવી રહ્યો છે આપના પાસે? આપનો જન્મનો ટાઈમ બીજી વાર બતાવશો અને આપનો પ્રશ્ન જણાવશો. 30/9/1950. બરાબર છે. 30/9/50 જન્મ ટાઈમ? જન્મ સમય 7:15 વાગે સાંજે. સાંજે 7 વાગે એટલે 12 ને 7 19 કલાક. 7:15 વાગે સાંજે જન્મ સમય. બરાબર છે. અને જન્મ સ્થળ ખેરાલી કે ખેરાલુ? હા. જી, આપણું જન્મ સ્થળ ફરી એકવાર જણાવશો? ખેરાડિયા. જી, આપનો પ્રશ્ન જણાવશો સાહેબ અને આપનું નામ જણાવશો? બિલોડા તાલુકા ખેડી ગામ છે. જી. દર્શક મિત્રો, આપનો ટીવી નો અવાજ બંધ રાખજો. અત્યારે વચનો સમય કેવો છે મારામાં બહુ ખરાબ છે એટલા માટે. જી, આપને જન્મના સમયમાં એટલે જન્મ થયો ને ત્યારે મીન રાશિમાં રાહુ અને કન્યા રાશિમાં કેતુ હતા. સૂર્ય, બુધ અને શનિ 4 ગ્રહ હતા અને વર્તમાનની અંદર પણ આ ગ્રહો રાહુ કેતુ પરથી રાહુ કેતુનું પરિભ્રમણ છે. સ્વાસ્થ્યને લગતા, દાંપત્ય જીવનને લગતા, પાર્ટનરના વ્યવસાયને લગતા પ્રશ્નો થાય. સ્વાસ્થ્ય એટલે ઉદર અથવા તો જે ગુપ્તાંગ છે એ ગુપ્તાંગના પ્રશ્નો થાય. ગુપ્ત રોગ થવાની પણ સંભાવના છે. આપે આપનો પ્રશ્ન સ્પષ્ટ જણાવ્યો નથી, પરંતુ જન્મના રાહુ કેતુ પરથી ગોચરના રાહુ કેતુનું પરિભ્રમણ એકંદરે આપને શુભ ફળ આપતું નથી. તો ભગવાન શિવજીની ભક્તિ કરવી અથવા તો મૌન ધારણ કરીને સારી બુકનું વાંચન કરવું અને જે પ્રશ્ન છે એ પ્રશ્નના નિરાકરણના લગતા જો સારી બુક્સ વાંચવામાં આવશે તો ચોક્કસથી આપને સફળતા મળશે. હેલો હેલો જી શાસ્ત્રીજી, આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હેલો જી, આપની જન્મ તારીખ જણાવશો? હેલો જી, આપની જન્મ તારીખ જણાવશો? 21/12/2012 જી, આપણો જન્મ સમય? 7:40 સવારે જી, જન્મ સ્થળ? નડિયાદ. જી, આપનો પ્રશ્ન શું છે? હવે નામ મારી જી, આપનો પ્રશ્ન? નામ મારી છે. જી, આપનો પ્રશ્ન શું છે? હવે આપણે અમારી મારી છે, એને 12માં પરીક્ષા આપી દીધી, સાયન્સ જી. 12માં પરીક્ષા આપી દીધી છે. જી તો હવે આગળ કઈ ટાઈમમાં જવાનું એ બધા પૂછવું છે. જી, આપને નડિયાદ માર્ગદર્શન અમારા નડિયાદમાં જન્મ શાસ્ત્રીજી છે અને 23/12/2000 સાલ બીજી વાર જણાવશો એમની? હા, 21/12/2005. 2005 બરાબર છે ને? હા, જી. અને જન્મ ટાઈમ? 7:45 સવારે. સવારે 7:45 જન્મ છે અને જન્મ પ્લેસ છે નડિયાદ. હા, દીકરીનું નામ જણાવશો અને પ્રશ્ન બીજી વાર જણાવશો? મારી. જી જી. 12માનું રિઝલ્ટ હજી આવ્યું નથી, બરાબર છે ને? રિઝલ્ટ તો આઈફોન આપવાનું મને તો હમ. 100% જો વિદ્યાસ્થાનનો કારક ગ્રહ છે ને સૂર્ય છે ને વિદ્યાસ્થાનનો માલિક દીકરીની કુંડલીમાં મંગળ છે અને મંગળ પર ગુરુની દ્રષ્ટિ છે. એટલે ટેકનિકલ લાઈન, મેનેજમેન્ટની લાઈનમાં જશે ને તો ચોક્કસ સફળતા મળશે. બીજું કે જો એમને ડૉક્ટરમાં જો રસ હોય તો દાંતના ડૉક્ટરની લાઈન લઈ શકાય છે. અચ્છા. એમને ઇન્ટરેસ્ટ શેમાં છે દીકરીને? એને એનું કેમિસ્ટ્રી
કેમિસ્ટ્રી બાયોલોજી એમાં વધારે છે. હા, તો ચોક્કસ કેમેસ્ટ્રી બાયોલોજીની અંદર ચોક્કસથી સફળતા મળે, કેમ કે મંગળની મહાદશા છે અને શુક્રના વ્યવસાય છે. પરંતુ 2027 પછી છે ને રાહુની મહાદશા ચાલુ થશે. એટલે અત્યારે જે લાઈન નિર્ણય લો ને એ નિર્ણય વિચારપૂર્વક લેશો, કેમ કે 2 વર્ષ પછી એમને જે રાહુની દશા ચાલુ થશે ને એટલે એમને વિદ્યામાં રૂકાવટ આવશે, કંટાળો આવશે કે નાના મોટા પ્રશ્નો ઉત્પન્ન થશે 2027 પછી. બરાબર. એટલે 2027માં મે જૂન મહિના પછી એમનો સમય થોડોક નેગેટિવ બનવાનો છે. તો એવા ટાઈમની અંદર એ સાવચેતી રાખશે. એટલે ફાર્મા લાઈન છે કે મેડિસિનની લાઈન અથવા તો દાંતના ડૉક્ટરની લાઈન છે, મેનેજમેન્ટની લાઈન છે, આવા બધા જો લાઈનમાં જે કરશે ને તો ચોક્કસ સફળતા એમને વધારે મળશે. જી શાસ્ત્રીજી, આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. મારું નામ જતીનભાઈ છે. જી 17/5/79 રાત્રે 9:50 જન્મ સમય છે અને અમદાવાદ છે જન્મ સ્થળ. જી આપનો મારે પ્રશ્ન. નોકરી લેડીઝ ટેલર માટેની નોકરી શોધું છું, જી. મળતી નથી. થોડી વારે ઘરે છૂટી જાય છે, જી. મળે છે ને છૂટી જાય છે, એવું થાય છે. જી તો શું કરવું, શું ઉપાય કરવા? બીજી વાર આપનો જન્મ ટાઈમ બતાવશો સાહેબ? રાત્રે 9:50. 9:50 એટલે 21:50 બરાબર છે ને? હા હા. અને જન્મ સ્થળ અમદાવાદ છે આપને. અમદાવાદ. અને આપ ટેલરનું કામ કરો છો, લેડીઝ ટેલર કે જેન્ટ્સ ટેલર્સનું કામ કરો છો? લેડીઝ. લેડીઝ ટેલર્સનું કામ કરો છો ને કામ છૂટી જાય છે. કામ તો ચોક્કસ કરો છો ને? કામમાં ગડબડી નથી કરતા ને? કામ ચોક્કસ કરીએ છીએ, હા. પણ સર્વિસ નથી મળતી. બહેનોના આશીર્વાદ લેશો તો જલ્દી સફળતા મળશે લેડીઝના કામમાં. બરાબર છે? આપની કુંડલીમાં શુક્ર અને મંગળની યુતિ ને બુધની યુતિ છે, એટલે આપ બોલવામાં થોડો કંટ્રોલ રાખવાનો અને મીઠાશ રાખવાની, કડક વાણીનો ત્યાગ કરજો. મંગળ આપની કુંડલીમાં સ્વગ્રહી છે અને શુક્ર બુધની યુતિ, એટલે શુક્ર મંગળ ને બુધની યુતિ કડક વલણના કારણે થાય છે. અને ભાગ્યસ્થાનમાં શનિ રાહુનું શ્રાપિત દોષ થાય છે, એટલે આપણું ભાગ્ય પ્રબળ કામ નથી કરતું. તો ભાગ્યનું નિરાકરણ એટલે શનિ રાહુનું શ્રાપિત દોષ કરાવશો અને ગુરુનું રત્ન ધારણ કરશો તો ચોક્કસથી આપને સફળતા મળશે. સવિશેષમાં 5 મુખી રુદ્રાક્ષ પણ તમે ધારણ કરી શકો છો. પરંતુ શ્રાપિત દોષનું નિરાકરણ કરાવો અને નિત્ય મહાદેવજીની ભક્તિ કરવાની આદત રાખો. દેવાલયની અંદર એટલે નજીકની અંદર જે શિવલિંગ હોય, મહાદેવનું મંદિર હોય, એ મંદિરમાં નિત્ય જઈને ભક્તિ કરશો અને કડક વલણ છે એ છોડશો ને તો ચોક્કસ બહેનોના આશીર્વાદ મળશે, તો નવા કામ મળશે. જી શાસ્ત્રીજી, આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હેલો. જી આપની જન્મ તારીખ જણાવશો? હા બોલો. આમાં સવાલ પૂછવાનો હતો બેન. હા, આપની જન્મ તારીખ જણાવશો? બાબાના માટે પૂછવાનું હતું. જી બાબાની જન્મ તારીખ જણાવશો? હા 12/11/96. જી એમનો જન્મ સમય? સમય 7:15 ની અંદર છે સાંજનો. જી જન્મ સ્થળ? જન્મ સ્થળ? હેલો. જી એમનું જન્મ સ્થળ જણાવશો? હા, એ આપનો ટીવીનો અવાજ ચાલુ છે ને એટલે આપને બેન અવાજ આવી રહ્યો છે. બંધ કર્યો છે ને? બહુ સરસ. હવે આવ્યો અવાજ? તો આપણું દીકરાનું જન્મસ્થળ બતાવો. જન્મસ્થળ જણાવો હવે. જી જી આપનો પ્રશ્ન શું છે? અમદાવાદ સરસપુર. જી આપનો પ્રશ્ન શું છે? અને લગ્ન માટે પૂછવાનું હતું. જી લગ્ન થશે કે એને પછી પેલું arrange marriage થશે? 23/3/26 વર્ષ થયા આશરે. બરાબર છે ને દીકરાના બેન? 28મું ચાલે. 28મું ચાલે છે. જો 28નો વર્ષ એટલે લવ મેરેજના યોગ હોત ને તો લવ મેરેજ કરી લીધા હોત, અત્યારે તમે પ્રશ્ન જ ના પૂછતા હોત. પરંતુ રાહુ ને શુક્ર છે ને એટલે ખોટા નિર્ણય કરાવે, તો ખોટા નિર્ણયથી બચવું. અત્યારે મે મહિના કે જૂન મહિના પછી વિવાહનો યોગ પ્રારંભ થશે. તો વિવાહ યોગ બની રહ્યો છે. મંગળનું રત્ન ધારણ કરાવો અથવા તો મંગળનું દાન કરાવો, કારણ કે માંગલિક કુંડલી છે એટલે ખોટા નિર્ણયથી બચાવશો તો ચોક્કસથી યોગ્ય નિર્ણય સફળતા આપશે. અને મે કે જૂન મહિના પછી વિવાહ યોગ બની રહેલો છે. મંગળની દ્રષ્ટિ ચંદ્ર પર છે એટલે ચંદ્ર મંગળનો લક્ષ્મી યોગ છે, એટલે પત્નીના આવ્યા પછી જ ભાગ્યોદય છે ભાઈનો. જી શાસ્ત્રીજી અમારી સાથે જોડાયા. અમે દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. દર્શક મિત્રો, નીચે દર્શાવેલા નંબર પર આપ દરરોજ આ જ સમયે કોલ કરી આપના ભવિષ્ય વિશે માર્ગદર્શન મેળવી શકો છો. અમારા વિશેષ કાર્યક્રમમાં હાલ આટલું જ. નમસ્કાર.